વડોદરા શહેરમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે તારાજી સર્જાઈ। આ પૂરના સંકટને નિવારવા માટે શહેરમાં આવેલા તળાવોને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેના જ ભાગરૂપે વડોદરા શહેરના રામનાથ તળાવ અને વાંસ તળાવને ઊંડું કરવાની કામગીરી જેની શરૂઆત આજથી કરવામાં આવી। આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર અહીં ઉપસ્થિત રહ્યા હતા, સાથે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જ્યાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે જેસીબી મશીનની પૂજા કરાવ્યા બાદ આ કામગીરીની શરૂઆત કરવામાં આવી। अरे 57 में जवाहरलाल नेहरू ने दबड़ाई काढ़ी मूक्यो तो ये जी जनसंघ पाको हमारी बम गिरनारी भरोसा भारी शिखर पर बैठ फिकर कर हमारी कैलाश पति तेरा वचन न जाए खाली शंभो हर हर महादेव काशी विश्वनाथ गंगे। बार नाना હતા ત્યારથી ઓળખું છું। આ મારું છોકરા નહીં, આ મારા દીકરા તરીકે છે, પણ હું એમનો છોકરો છું। હર હર મહાદેવ। વડોદરા વાસીઓને તકલીફ થઈ અને ત્યારબાદ અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સમાજસેવી સંસ્થાઓ અને બધા જ લોકો જ્યારે એકત્ર થઈને નાગરિકોની મદદમાં આવ્યા ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવા માટે પડે એટલા માટે થઈને તાત્કાલિક તેમને વડોદરાવાસીઓને વચન આપ્યું અને એક એવા કમિટીનું ગઠન કર્યું કે જેના અંતર્ગત વડોદરામાં ભવિષ્યમાં પૂર ના આવે તેના માટેની તમામ જેને આપણે કહીએ ચોકસાઈ લેવામાં આવી। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આપણે બધા જાણીએ છીએ કે આ એક પૌરાણિક સ્થળ છે અને ત્યાં રામનાથ તળાવ જે છે જે 6 હેક્ટરમાં છે। આજથી કોર્પોરેશન દ્વારા CSR અંતર્ગત આમાંથી લગભગ 36,000 ક્યુબિક મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને જેનાથી 3.5-4 લાખ જેટલા પાણીનું સંગ્રહ શક્તિ થશે। તેની સાથે સાથે આ વિસ્તારના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે, દત્તનગર છે કે વિહારકુંજ છે, એવી જે જગ્યાઓ છે કે જે કદાચ કોઈ ટકાને વરસાદી કાસમાં જતી નહીં હોય તો તેને આ બાજુ ડાયવર્ટ કરીને આને પણ એક નવા આઉટલેટની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ માટે હું કોર્પોરેશન અને ખાસ કરીને જે કંપની દ્વારા CSR એક્ટિવિટીમાં કામ લીધેલું છે એ કંપનીનો પણ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને ખાતરી આપું છું કે આ આજે જે કામ ચાલુ થયું છે 1-1.5 મહિનામાં પૂરું થશે, પરંતુ આપ પણ અહીં વારંવાર આવતા રહેજો। ખાસ તો મીડિયાના મિત્રોને પણ કહું છું, વિનંતી કરું છું અને આપ પણ થોડુંક ધ્યાન રાખતા રહેજો જેથી કરીને કોઈક ઠેકાણે તમને એવું ધ્યાનમાં આવે કે શરત ચૂકથી કોઈ વિસ્તાર બાકી રહે છે, ત્યાં ખોદાન બરાબર થયું નથી, તો એ પણ આપણે ધ્યાન દોરીને એમનું કરી શકીશું। થેન્ક યુ।